નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે અત્યારના સૌથી વધારે સંવેદનશીલ મુદ્દાની. એ મુદ્દો એ છે કે અત્યારે સૌથી વધારે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી આત્મહત્યાના કિસ્સાઓની સાથે સાથે તમને પણ ચિંતા એ થતી હશે, કારણ કે પરિવારના આખા પરિવારો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. આખરે આવું શા માટે થઈ રહ્યું છે? એવું તો શું છે કે જે પ્રેરિત કરી રહ્યું છે આત્મહત્યા માટે? ત્યારે આજે વાત કરીએ ખોખલા વિકાસના કારણે લોકો મોતને વહાલું કરવા મજબૂર બની રહ્યા છે તેની. તો ગુજરાતમાં વિકાસના દાવા ખોખલા સાબિત કરવા માટેનો જે અહેવાલ પ્રકાશિત થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 15 મહિનાની વાત કરીએ તો ગુજરાતમાં 17 પરિવારો એવા છે કે જેમણે સામૂહિક હત્યા કરી. 3 વર્ષની અંદર 25,441 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું. દેવું, વ્યાજનું ચક્કર, આર્થિક સંકળામણ કારણભૂત હોવાની પણ ચર્ચાઓ છે. સામાજિક અસુરક્ષાને લીધે લોકો છે કે જે જીવન ટૂંકાવવા માટે મજબૂર બન્યા છે. જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે, કારણ કે આખરે 3 વર્ષની અંદર જેટલો આંકડો સામે આવ્યો છે આત્મહત્યાનો, તેમાં પણ એક તરફ દેવું, વ્યાજનું ચક્કર, આર્થિક સંકળામણ, આ બધા જ મુદ્દાઓ છે કે જે પ્રેરિત કરી રહ્યા છે આત્મહત્યા માટે. સામાજિક અસુરક્ષા છે કે જેના લીધે લોકો છે કે જે પોતાનું જીવન છે કે જે ટૂંકાવી રહ્યા છે. ગુજરાતમાં વિકાસના દાવા છે કે જે ખોખલા સાબિત થતા જોવા મળી રહ્યા છે. સામૂહિક આત્મહત્યાના કેસો કે જે સતત વધી રહ્યા છે. આખરે એવું તો શું છે? ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા વચ્ચે વરવી વાસ્તવિકતાનું ચિતાર જે છેલ્લા 15 મહિનાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા વચ્ચે વરવી વાસ્તવિકતાનું ચિતાર આખું સામે આવ્યું. એવું એટલા માટે કારણ કે છેલ્લા 15 મહિનામાં પરિવારની સામૂહિક આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 17થી વધુ પરિવારો એવા કે જેમણે સામૂહિક આત્મહત્યા કરીને પોતાનું જીવન છે કે જે ટૂંકાવ્યું છે. 22થી વધુ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, એ પણ કિસ્સાઓ સામે છે. પ્રત્યેક પરિવારમાં આમદની અઠ્ઠણની ખર્ચ રૂપિયા જેવી સ્થિતિ સામે આવી છે, કારણ કે દેવું, વ્યાજનું ચક્કર, આર્થિક સંકળામણ આ બધા જ કારણભૂત હોવાની સૌથી મોટી ચર્ચા છે. વધતા જતા આત્મહત્યા કિસ્સાઓએ ગુજરાતના સામાજિક અને આર્થિક ચિત્રની હકીકત છે કે જે ઉજાગર કરી છે. ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિકાસને આડે જે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તે પણ આપણી સામે છે. આખરે એવો તો કેવો વિકાસ થઈ રહ્યો છે કે જેના કારણે પરિવાર જે પોતાનું જીવન નિર્વાહ ન ચલાવી શકે તો પછી તેઓ આત્મહત્યા તરફ પ્રેરાય છે. અત્યાર સુધી આપે કિસ્સાઓ જોયા હશે, પરંતુ હવે તો આખા પરિવારો, સુરતની જે ઘટના સામે આવી હતી તેણે પણ સૌથી વધારે ચર્ચા જગાવી હતી. રાજકોટનો જે કિસ્સો સામે આવ્યો છે તેણે પણ ચર્ચા જગાવી છે, કારણ કે જે આખો પરિવાર હતો તેણે પણ સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. જો કે તમામ અત્યારે સારવાર હેઠળ છે. આ બધી જ વસ્તુઓની અંદર ઘણી બધી વખત એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થઈ જતો હોય છે. તેઓનું પણ જીવન ટૂંકાવી દેવામાં આવતું હોય છે. છેલ્લા 15 મહિનાની અંદર જ પરિવારની સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ જે રીતે વધ્યા છે, 17થી વધુ પરિવારો એવા, આખા પરિવારો એવા છે કે જે સામૂહિક આત્મહત્યાને તરફ પ્રેરાઈ રહ્યા છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે. એવું તો શું થઈ રહ્યું છે ઘણી વખત, અને તેમાં પણ આપણે જોયું હશે કે હમણાં જે સામે અહેવાલ આવ્યો હતો તેમાં પણ સૌથી વધારે ગુજરાતની અંદર સૌથી ખર્ચાળ ગુજરાત છે. જીવન નિર્વાહ ચલાવવા માટે કેટલા રૂપિયાની જરૂરત છે તે પણ સામે આવ્યું હતું. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે બીનાબેન ગજ્જર કે જેઓ છે સાયકેટ્રિસ્ટ, અને પલ્લવીબેન આચાર્ય જોડાયા છે કે જેઓ ઇકોનોમિસ્ટ છે. બીનાબેન અને પલ્લવીબેન, આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા બીનાબેન આપની પાસે આવું છું કે આ જે આખો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તેમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે પહેલાથી લઈને અત્યાર સુધીમાં એ ફેર આવ્યો કે આખા પરિવારો છે કે જે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. આવું શું કારણ હોઈ શકે? તે જે આત્મહત્યાનો પ્રકાર છે તે અહંવાદી આત્મહત્યા કહી શકાય આ ટાઈપને. એટલે કે અહીંયા લોકોનું પોતાનું સ્વ એટલું બધું મહત્વનું થઈ ગયું હોય, એ પોતાની જાતને અલગ સમજવા માંડે સમાજથી, અને હેલ્પ વગરનો, અને પ્રોબ્લેમમાં હોય ત્યારે એને એવું લાગે છે કે કોઈ મારી સાથે નથી. એટલે કે પોતાને સ્વને બચાવવા, ઇજ્જત નહીં જાય, એ લોકોને ખબર નહીં પડે,
એના કારણે આવા પગલા ભરે. હવે કોઈ વ્યક્તિની જોબ હોય જતી રહી અને એને હેલ્પ માંગવાની શરમ આવે, સૌથી પહેલા તો લોકો મદદ માંગતા જ નથી, અને માંગે તો બી અપમાન કરીને લોકો મદદ કરે છે. એવી પરિસ્થિતિમાં જ્યારે એ પોતાની બહુ જ ટ્રબલ કે એમાં અનુભવ કરે ત્યારે પાછળની જે કન્ડિશન્સ છે, ફેમિલી હોય, એમની રિસ્પોન્સિબિલિટી હોય, બાળકો હોય, ભણાવવાનું હોય, એ વધારે લોડ આવે છે. અને એવું લાગે છે કે મારા મર્યા પછી આમની પણ પરિસ્થિતિ ખરાબ છે, એટલે ધીમે ધીમે એ લોકો એને કન્વેન્સ કરે છે કે હું મરી જઈશ તો પછી તારું શું થશે, અથવા તો તને પણ પ્રોબ્લેમ આવશે. આવી વાતો પહેલેથી જ એ લોકો કરતા હોય છે ને ધીમે ધીમે પેલાને સમજાવતા હોય છે. આથી એક વ્યક્તિ નહીં, બધા જ મરવા માટે રેડી થઈ જાય છે, બહુ ઇઝીલી રેડી થઈ જાય છે, જે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે એક વ્યક્તિ સેન્સિટિવિટી અનુભવે છે, પણ એવું બીજા વ્યક્તિઓ કદાચ નહીં અનુભવે. સહિયારો પ્રયાસ કરે તો કન્ડિશનમાંથી નીકળી શકાય છે. હા, સમય ખરાબ હોઈ શકે છે, પરંતુ નહીં નીકળાય એવું નથી હોતું. પરંતુ મુખ્યત્વે આને અહંવાદી આત્મહત્યા કહી શકાય, કે જેમાં લોકો પોતે ટ્રબલમાં હોય છે અને બીજાને પણ એ ધીમે ધીમે સમજાવીને ગળે ઉતારી દે છે કે મરવું જ એક ઉપાય રહી ગયો છે આનો. જી, પલ્લવીબેન, જે રીતે બીનાબેને એ વાતનો ઉલ્લેખ કર્યો તેમાં પણ એમણે સૌથી મોટી વાત કહી કે એક તરફ આર્થિક સંકળામણ કે જે વધી રહી છે, ચાહે તે જોબની વાત હોય, ચાહે તે પૈસામાં ખેંચની વાત હોય, આ બધા જ મુદ્દાઓ. અને ઘણી બધી વખત કોઈ પણ વાતને કહેવા કરતાં તે લોકો પોતાની જાતને જ મારવાનું નક્કી કરી રહ્યા છે. તેને લઈને આપનું શું કહેવું છે? જી, બહુ સાચી વાત છે. અને એમાં ખાસ તો એક તો જો અત્યારે છે ને માણસમાં જોઈએ તો જે કહેવાય ને કે એક શાંતિ, મેન્ટલ જે પીસ કહીએ, મેન્ટલ પીસ નથી, એ લોકોમાં ધીરજ નથી, પેશન્સ નથી. પર્ટિક્યુલર અત્યારનું જે જનરેશન કહો તો જનરેશન કે અત્યારની સિચ્યુએશન છે એમાં પેશન્સ રાખવી અઘરી છે. બધા અમારા પર્સનલ એક્સપિરિયન્સ બોલે છે અમારા, કે મેં ઘણી બધી વ્યક્તિઓની જોડે જ્યારે વાતચીત કરી કે ભાઈ આમાં એમ કે આના કરતાં તો બેટર છે, કે કારણ કે મને લાગે છે હજુ 15 દિવસ પહેલા જ આપણે આ જીએસટી પર જ એક પોઈન્ટ ડિસ્કશન કરેલો કે ગુજરાતમાં જો તમારે ઘર ચલાવવું હોય તો મિનિમમ યુ નીડ 46,000 સમથિંગ, એનામાં ડિબેટમાં હું હતી. હવે આજે વિચાર કરું કે જેની ઇન્કમ 20 થી 25,000 છે, હાઉ કેન ધે એફોર્ડ ધ એક્સપેન્સ ઓફ ધ પર્ટિક્યુલર? અત્યારે દવાના એટલા ખર્ચા વધી ગયા છે, તમે ઘેર માંદગી છે, ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, તાવ, ઉધરસ, ઘેર માંદગી છે, એટલે દવાના તમે એવરેજ દરરોજના 100-200 રૂપિયા, 500 રૂપિયા તમારે માની લેવાના. એટલે મહિનાનો 3-4 હજારનો તમારો દવાનો ખર્ચો જતો હોય, અથવા તો કોઈને ઘરમાં એકાદ ને એવી બીમારી હોય કે જેનો કોઈ ઈલાજ નથી, તો એની પાછળ વધારે ખર્ચો થતો હોય. તો આમાંથી જે રીતની માણસ કોશિશ કરે છે સર્વાઈવ થવા માટે, પણ જ્યારે એ બધી બાજુથી ભીસાયેલો હોય, આજે લોનના તમે ચક્કર જુઓ, તમે એનબીએફસી કે એવી કોઈ મોટી કંપની જોડેથી લોન લો છો ત્યારે 24% એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે. હવે આજે 24% વ્યાજે તમે પૈસા લઈ અને કોઈની ટ્રીટમેન્ટ કરાવો છો, દવા કરાવો છો. અને શાકભાજી જુઓ તો ખાવામાં આપણું શું છે, અત્યારે શાક એટલા મોંઘા છે, કઠોળ એટલા મોંઘા છે, તો ન્યુટ્રિશનના નામ પર મારા બોડીમાં અત્યારે શું જતું હશે? હવે આ રીતની સિચ્યુએશનમાં માણસ જ્યારે ચારેય બાજુથી ભીસાય છે ને ત્યારે નથી કોઈને કહી શકતો કે ભાઈ મને અત્યારે આ તકલીફ છે. પર્ટિક્યુલર જો હું વાત કરું તો મધ્યમ વર્ગની, કારણ કે જે ખરેખર નિમ્ન વર્ગ છે એ લોકો કદાચ ક્યાંક માગી બી શકે કે ઉભા રહી જાય, કરિયાણાની પેલા આપણે આ સરકારની અનાજમાં જે ફ્રીમાં અનાજ મળે છે ત્યાં લાઈનમાં ઉભા રહી શકે છે, એને કોઈક હેલ્પ મળી જાય છે. ઇવન એના એકાઉન્ટમાં, ચલો હું કહું છું 500 રૂપિયા આવતા હશે, પણ 500 રૂપિયા એના એકાઉન્ટમાં આવે છે. સૌથી વધારે સુસાઇડના કેસ છે મધ્યમ વર્ગ, નથી કોઈને કહી શકતો કે નથી એ જીવી શકતા, નથી કોઈની જોડે હાથ લાંબો કરી શકતા, બેંક સિવાય એની પાસે કોઈ રસ્તો નથી, બેંકના વ્યાજના ચક્કરમાં એ માણસ ફસાતો જાય છે, એની જોડે કશું જ ના હોય ત્યાં સુધી કોઈને કહી ના શકે. આવી સિચ્યુએશનમાં એ માણસ સુસાઇડ, અને પછી સપોઝ ચલો હસબન્ડને પ્રોબ્લેમ છે, વાઈફને કહેશે, વાઈફ શું કરશે? વાઈફને પ્રોબ્લેમ છે, હસબન્ડને કહેશે, પણ પછી શું કે ભાઈ નેક્સ્ટ જનરેશન જે છે, આપણા છોકરાઓ છે, તો ચલો આપણે કદાચ સુસાઇડ કરીએ તો છોકરાઓ શું કરશે? એટલે વિચાર આવ્યો કે ચલો છોકરાઓને બી આપણે આવી જિંદગી નથી આપવી. એટલે બધી રીતનું જોવા જઈએ તો પેશન્સ એક હવે નથી રહી એટલી, મોંઘવારી સતત વધતી જાય છે. એ મોંઘવારીના ખર્ચાને પહોંચવું બહુ મુશ્કેલ છે આજના જમાનામાં. તમે ભાડું, મકાન ભાડું, ઇવન 3 BHK 2 BHK મેં તો ભાડા સાંભળ્યા, હું પોતે અત્યારે ભાડાના મકાનમાં રહું છું, તમે ભાડા જુઓ 18,000, 17,000, 2 BHK, 3 BHK તો ભૂલી જ જાઓ. હવે એટલે તમે 18-20,000 પ્લસ મેન્ટેનન્સ હોય, એટલે 18-20,000 તમે ભાડાનું કાઢો, તમે દવાનો ખર્ચો કાઢો, તમે શિક્ષણનો ખર્ચો કાઢો, તમે દૂધના જુઓ, તમે કરિયાણાના બિલ જુઓ, તો ઓછામાં ઓછા 30-40,000 તો જોઈએ જ. અને એવા કેટલા લોકોની ઇન્કમ છે કે જે આપણી ગુજરાત ગવર્મેન્ટ કહે છે કે હમણાં એક સર્વે જે આવ્યો હતો કે 46,000 હોય તો તમે લોકો સર્વાઈવ થઈ શકો. એવા ફેમિલી કેટલા કે જેની ઇન્કમ 46,000 ની હોય. બિલકુલ. એટલે ધીસ આર ધ બેઝિક રીઝન છે આનું સુસાઇડ માટેનું. આ
જી બીનાબેન, આપ એક સાયકેટ્રિસ્ટ છો. જે રીતે આપે સૌથી પહેલા વાતનો ઉલ્લેખ કર્યો હતો મેન્ટલ પીસ, કે જે અત્યારે સૌથી વધારે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. એક તરફ જે તે કંપનીમાં કામ કરતા હોય તો તેનો સ્ટ્રેસ હોય, કે પછી પરિવારની અંદર બધાનું પૂરું ન થઈ શકતું હોય તો તે પૈસાનું સ્ટ્રેસ હોય. આ બધી જ વસ્તુના કારણે શું એ વ્યક્તિ ઉપર હાવી થઈ જાય છે ને પછી એ અંતિમ પગલાં સ્વરૂપે આત્મહત્યાને સ્વીકારે છે? નહીં, એવું નહીં કહી શકાય. ઘણી વખત મેજોરિટી આપણી જે પેટર્ન બદલાઈ રહેલી છે આત્મહત્યાની, જે હમણાં નેશનલ ક્રાઇમ બ્યુરોમાં જે આપણું રજીસ્ટર થાય કે કઈ રીતે થઈ રહેલી છે, તો એમાં સૌથી વધારે ચિંતાજનક પુરુષોનો આંકડો 13% વધીને આવેલો છે. અને આ પેટર્ન ઓલ સડન બદલાઈ રહેલી છે. એટલે કે આત્મહત્યાની પેટર્નમાં તમને કીધું કે અહમવાદી જે છે એ ભાગ સૌથી મહત્વનો છે. બીજી બાજુ તમે જે વાત કરો છો કે ખરેખર એવું થાય છે, તો હું એવું માનું છું કે ઘણી વખત તમારી અંદર જે બાયોકેમિકલ્સ હોય છે મગજની અંદર, ઘણી વખત ઘણા લોકોમાં બહુ લાંબા ટાઈમથી ડિપ્રેશન હોય છે, એમને બીજા પણ રોગો હોય છે, ભ્રમ હોય છે કે સ્ટ્રેસ હોય છે. આવા લોકોને જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે એના રિએક્શન આવી કન્ડિશનમાં સૌથી વધારે આવે છે. એટલે આત્મહત્યા માટે ખાલી એક કન્ડિશન નહીં, ઘણી વખત માનસિક બીમારીઓ, શારીરિક બીમારીઓ પણ હોય છે. સ્ત્રીઓમાં આત્મહત્યાનું કારણ પરિવારમાં ખૂબ જ ઇન્સલ્ટ થવી યા બીજું ત્રીજું હોય છે. યંગ જે બચ્ચાઓ આત્મહત્યા કરે છે તો પ્રેશર હોય છે કરિયર બનાવવાનું, રિલેશન કદાચ ઇસ્યુ હોય રિલેશનશિપના તો બી કરે છે. પરંતુ સૌથી ચિંતાજનક એ છે કે અત્યારે પુરુષોમાં ભયંકર આંકડો ઉછાળવામાં આવ્યો છે અને તે ખૂબ જ વધી રહ્યો છે દિવસે દિવસે. એટલે કે એ લોકો સર્વાઈવ નથી કરી શકતા. અને એક નહીં કમાતો પુરુષ એટલે આ સમાજ માટે સૌથી ખરાબ કલંક. એવું આપણા સમાજમાં એવી ગ્રંથિઓ છે કે લેડીઝો કામ કરીને પુરુષો કમાય. જો પુરુષ નથી કમાઈ શકતો એટલે એમની પીડાને કોઈ જ સમજતું નથી, ઉલટું એમને બોલવામાં આવે છે. બાળક ઘરમાં 18 વર્ષનું થાય ત્યારે બી એવું ઘણા ફેમિલીમાં એવું સાંભળવા મળે છે કે તું શું કમાવાનો છે, જોબ ચાલુ કરી દો. પહેલેથી જ એવું પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. એટલે મેજોરિટી એ પાર્ટ છે કે ઇન્કમ ઓછી થવી યા નોકરી નહીં હોવી, પરંતુ એની સાથે જે માનસિક રોગો, શારીરિક રોગો કે બીજી ત્રીજી પણ કન્ડિશન અપ્લાય થતી હોય છે. આપની પાસે જેટલા પણ આવી રીતના જે દર્દીઓ આવતા હશે તેમની સાથે આપની થયેલી વાતચીત અને તેમની સાથે વાતચીત પછી આપને શું લાગે છે કે સૌથી વધારે મહત્વનો ભાગ શું ભજવી રહ્યું છે? સૌથી વધારે અત્યારે જે મહત્વનો ભાગ ભજવી રહી છે, વેરી ઓનેસ્ટલી હું કાયમ બોલું છું, મીડિયા આના માટે બહુ મોટું જવાબદાર છે. જે સોશિયલ પ્લેટફોર્મ્સ છે અત્યારે તમે જુઓ, દેખાદેખી, આઉટિંગ પર જવું, વીકેન્ડ પર કેફેસમાં જવું, રેસ્ટોરન્ટમાં જવું, શોપિંગ, EMI, મોંઘા મોબાઈલો રાખવા, આ બધું એકબીજાની. હવે પરિસ્થિતિ તમારી ઇન્કમ નથી, તમારી પરિસ્થિતિ નથી, અને તમે લોકોને બતાવવા કે લોકોનું જોઈને તમે જ્યારે અને ફોલો કરો છો એટલે તમને આનો પ્રોબ્લેમ આગળ આવવાની છે. કારણ કે તમારી કન્ડિશન નથી અને તમે ગજા બહારના ખર્ચાઓ કરો છો. ધીમે ધીમે કરીને બી આંકડો બહુ મોટો થાય છે મહિનાના એન્ડમાં. સેકન્ડ, ઓનલાઈન અને મીડિયા પર બહુ ઇઝીલી કર્જ આપવા વાળા લોકો મળી જાય છે. તમને વ્યાજે રૂપિયા કે તમને ઇન્સ્ટન્ટ પૈસા મળે છે, પરંતુ એનું વ્યાજ પાછળથી તમે પૂરું નહીં કરી શકો એની ગેરંટી હોય છે. એની પેટર્ન જ એવી સેટ કરેલી હોય છે કે તમે એને ક્રેક નથી કરી શકવાના. એટલે લોકોને ઇઝીલી પૈસા મળતા થઈ ગયા એક તો, અને સેકન્ડ કે ગજાબારના ખર્ચાઓ, એટલે કે કોઈ મેનેજમેન્ટ નથી. EMI ના ખર્ચાઓ, EMI ના હપ્તાઓ એટલા જ રાખો જેટલી તમારી માનસિક પરિસ્થિતિ સાચવી શકે, એટલે કે તમને સ્ટ્રેસ નહીં આવે, એનાથી આગળ નહીં. એટલે કે તમારે એ મેનેજમેન્ટ પણ શીખવાનું અહીંયા જરૂરી છે કે પૈસા કેટલા આવે છે, કેટલા વાપરો, અને તમારી જો સેવિંગ હશે તો જ તમે આગળ કોઈ સ્ટેપ ભરશો. મેજોરિટી લોકો અત્યારે એટલે ઉઠાવે છે પૈસા કે ગમે તેમ કરીને ભરી દઈશું, પરંતુ એ ગમે તેમ કરીને ભરાતા જ નથી. એ આંકડાઓ વ્યાજના મોટા થાય છે. આ મેનેજમેન્ટ જ નથી. એટલે માનસિક સ્ટ્રેસ, ડિપ્રેશન્સ વધશે, આત્મહત્યાના વિચારો, પછી આત્મહત્યા કઈ રીતે કરવી, કેટલા લોકોને અંદર સામેલ કરવા, જાતે મરવું, પછી બધા સ્ટેપ ચાલુ થાય છે. ઓકે પલ્લવીબેન, એવું લાગી રહ્યું છે આપને કે વિકાસની આંધળી દોડની અંદર જે અસમાનતા છે તે સૌથી વધારે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે આત્મહત્યા પાછળ? જી ચોક્કસ. કારણ કે વિકાસ 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 જે શબ્દ આપણે સાંભળ્યો એટલે આપણે બધાના મગજમાં એમ થઈ કે ઓહો, ભારત છે હવે બહુ વિકાસશીલ દેશ થઈ ગયો છે. સ્ટીલ ઇન્ડિયા ઇઝ ધ નોટ ડેવલપ્ડ કન્ટ્રી બટ ડેવલપિંગ કન્ટ્રી. હજી તમે જુઓ ખાલી 20% જે લોકો છે જેને કોઈ ફરક નથી પડતો, ભાવ વધે ઘટે, બાકી 80% પબ્લિક છે એને તમે દૂધના 1 રૂપિયો 2 રૂપિયો બી વધારો તો બી ફરક પડે છે. આવી 80% જનતા છે જે પીસાઈ રહી છે. એટલે ખોટે ખોટે આપણે વિકાસના બણગા ફૂંકીએ છીએ, પણ રિયાલિટી તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને જુઓ કે શું વિકાસ થયો છે, કોનો વિકાસ થયો છે. માણસોનો વિકાસ થયો છે. જે પ્રમાણમાં ભાવ 10 ગણા 25 ગણા વધ્યા એ પ્રમાણે સેલેરી વધી છે? કોઈની 10 ગણી નથી વધી. આજે છેલ્લા 10 વર્ષના તમે ફિગર ચેક કરો એટલે હમણાં
સીધી દલીલો ચાલુ કરે કે પેલા આ ભાવ હતો ને અત્યારે આ ભાવ છે ને પેલા આટલો સેલેરી હતો ને અરે ભાઈ મારા પપ્પાનો સેલેરી 96 રૂપીસ હતો એ લગભગ 60 70 65 વર્ષ પહેલા. પછી એમ કે અત્યારે વિકાસ થયો છે પણ વિકાસ થયો તો સામે પણ ખર્ચા બી એટલા જ થઈ ગયા ને પાછા. જે પેટ્રોલ પેલા ₹1.5 મળતું હતું અત્યારે ₹100 પેટ્રોલ પહોંચી ગયું છે. એટલે વિકાસના નામ પર તમે ખોટી રીતે જે દેખાડો કરો છો કે ભાઈ આ બહુ ભારત હવે બહુ આગળ વધી ગયું છે પણ રિયાલિટીમાં એવું નથી. માણસને બે છેડા પૂરા પેલા ભેગા કરવા માટે સ્ટીલ ટુડે એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. એને તકલીફ છે, એ લોકોને ખાવા પીવાની તકલીફ છે. મેઇન બેઝિક જે આપણી નીડ કહેવાય ને, રોટી કપડા ને મકાન, એ રોટી કપડા અને મકાનની પણ હજી જરૂરિયાત એટલી બધાની જરૂરિયાત પૂરી નથી થઈ. તમે જરાક ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને જુઓ અને સર્ચ કરો. હા, જેના પાસે પૈસા છે, એની જોડે પુષ્કળ પૈસો છે, એવી પબ્લિક છે 20%, કે જેને કોઈ ફરક ના પડે, ભાવ વધે ઘટે કે કોઈ સુસાઇડ કરે કે કોઈ જીવી જાય, એને જેને કોઈ જ ફરક નથી પડતો, એવી સેલિબ્રિટી છે ફક્ત 20%. બાકીના 80% ને આજની તારીખે દરેક વસ્તુથી અફેક્ટ થાય છે. ઇવન મેન્ટલ, જે બેને બહુ સરસ વાત કરી, સોશિયલ મીડિયા, બહુ સાચી વાત છે કે સોશિયલ મીડિયામાં જે રીતનું આવી રહ્યું છે કે ભાઈ બધી રીતે ખોટી વાતો ચાલતી હોય. બીજી બી પોઈન્ટ એને બહુ સાચો કીધો કે અત્યારે બહુ ઇઝી મની, એટલે કારણ કે લોનની એટલી બધી જાહેરાતો આવે છે. મારા મોબાઈલમાં મેં 344 કે 346 મેં ફોન મેં બ્લોક કરેલા છે. એટલી બધી લોનની ઓફર, ખોટા ફ્રોડ કોલ્સ આવ્યા કરે છે, ખોટા આ બધા મેં એટલા બધા નંબર બ્લોક કરેલા છે. હવે આમાં ચલો આ તો હું ઉંમર લાયક છું એટલે મને ખબર છે, પણ યંગ બ્લડ હોય કે આજે છોકરું છે તો છોકરું તો તરત જ એમાં લલચાઈ જશે કે ચલો કોઈ પૈસાની ઓફર કરી છે. એટલે આ ખરેખર સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાળો છે. આને વિકાસ ના કહેવાય, આને વિકાસના નામ પર વિનાશ કહેવાય ખરેખર જોવા જઈએ તો. બિલકુલ. બીનાબેન, આજે આખા પરિવારો આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે, તેનું શું મુખ્ય કારણ હોઈ શકે? એક તરફ તો જે દેવું છે, વ્યાજનું ચક્કર છે, આ બધા કિસ્સાઓ તો સામે આવી રહ્યા છે, તેના કારણે આખો પરિવાર સપડાઈ જતો હોય છે તેની અંદર. તમારું શું માનવું છે? સાચી વાત છે કે વ્યાજનું દેવું, એટલે કે દેવું જે મોટું શબ્દ છે, પણ એ દેવા જે વ્યાજખોરો છે, તમે જુઓ એ લોકોની પેટર્ન માનસિક રીતે તોડી નાખવાની છે સમાજને અને એ વ્યક્તિઓને. કે એની આજુબાજુ વાળાને ફોન કરશે, એમને ફોન કરીને ધમકાવશે. મારે ત્યાં એક પેશન્ટ આવેલા હતા જેમનું કોઈ નામ આપેલું હતું, પૈસા કોઈ ત્રીજા વ્યક્તિએ લીધા, પણ આમને કે તમે ઓળખો છો એટલે તમે એમની પાસેથી કઢાઈને આપો. આવા ડેઈલીના 10 કોલ, એટલે જે વ્યક્તિએ લીધા છે એમના પર તો કોલ જતા હશે. ઘરે જઈને ધમકાવવા, ફેમિલીની ઇન્સલ્ટ કરવી, આજુબાજુ વાળાને કેવું, આવું કરે. એટલે વ્યક્તિ વારે ઘરે જયારે ઇન્સલ્ટ વાળું વાતાવરણ જુએ ત્યારે એને એવું લાગે છે કે હું કંઈ કરી શકતો નથી. અને એની સાથે ફેમિલી પણ જુએ કે આ બધું બહુ જ અઘરું થઈ ગયું છે. એટલે કે જે આની અંદર એક માનસિક રમત એ લોકો સેટ કરે છે, વ્યાજખોરો પૈસા કઢાવવા માટે, એ ખૂબ જ ખરાબ હોય છે. કોન્સ્ટન્ટ બેંકમાંથી બી કોલો આવે છે, પેલા બેને જેમ કીધું તેમ એ ઓફર ના છે, પરંતુ જો તમે લોન લીધી અને હપ્તો નહીં ભરો તો 1 મહિના માટે તમે જુઓ એ લોકો એટલા બધા કોલ કરે, તમને હેરાન કરી નાખે. આવું રૂબરૂ પણ થાય છે. એટલે વ્યક્તિ આ બધી પરિસ્થિતિને એક સાથે સર્વાઈવ નહીં કરી શકે. જ્યારે વ્યક્તિ ઘરનું મેઇન જ વીક પડી જાય, એ ડિપ્રેસ હોય, ત્યારે બાળકો કે પત્નીઓ કે માતા પિતા ઘરડા હોય તો એ લોકોની તાકાત ઓટોમેટિક તૂટી જાય, અને એ તૂટી જાય એટલે બધા એક સાથે સહિયારો પ્રયાસ કરે, એટલે કે આમાંથી નીકળવા માટે. એટલે બીનાબેન, આમાં એવું કહી શકાય કે સૌથી મોટું તો પરિવારના જે આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે તેમાં કોમ્યુનિકેશનનો અભાવ હોય છે. આ કહી શકો તમે. કોમ્યુનિકેશનનો અભાવ કરતા બી એ લોકોને એવું છે કે એક વ્યક્તિ કમાય છે, તમે કીધું કે મોંઘવારી હદ બાર છે. દરેક પરિસ્થિતિમાં તમને પૈસા વગર કઈ કામ પતવાનું જ નથી, અને પૈસા વગર તમે આગળ વધવાના નથી. હવે એ જ નથી એટલે આની અંદર બીજો કોઈ ક્રાઇટેરિયા કામ જ નહીં કરે. જે આર્થિક પરિસ્થિતિમાં આત્મહત્યાઓ થાય છે પર્ટિક્યુલર, એમાં તો સૌથી વધારે આ છે કે એક વ્યક્તિ હલી ગયું એટલે આખું ફેમિલી ગયું. અને એ કન્વિન્સ કરીને જ રહેશે એમને મરવા માટે કે હું મારી હાજરીમાં આવું છે તો મારી ગેરહાજરીમાં શું. એટલે પેલા લોકો એમને જ અઝ્યુમ કરીને એ ભ્રમમાં જ મરી જાય કે આ તો ખરાબ થવાનું છે, આનાથી પણ વધારે. ઓકે પલ્લવીબેન, જે વાઇબ્રન્ટ ગુજરાત છે તેમાં આર્થિક અને સામાજિકનું જે ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે તેની પાછળની આ જે વાસ્તવિકતા, જે કિસ્સાઓ સામે આવ્યા, જે આંકડો સામે આવ્યો, તે ખરેખર સાચો છે. બહુ સાચી વાત છે. વાઇબ્રન્ટમાં તો MOU સાઇન થાય છે, કરોડો રૂપિયા, કરોડો તો નહીં ખબર નહીં, એ તો ખરવો રૂપિયાના MOU સાઇન થાય છે. એ ખરવો રૂપિયા ગયા ક્યાં?
આજે એક સ્કીમ મહારાષ્ટ્રમાં એ લોકોએ કંઈક હમણાં ચાલુ કર્યું, મને ફોન આવ્યો એટલે મને ખબર પડી કે મહારાષ્ટ્રમાં કંઈક એ લોકો એની ભાષામાં મરાઠીમાં કંઈક બોલે છે કે કંઈક દીદી કંઈક કે છે, એટલે દર મહિને લેડીઝના એકાઉન્ટમાં 1500 રૂપિયા દર મહિને ઓટોમેટિકલી જમા થાય છે. આજે 1500 રૂપિયા એક બેનના એકાઉન્ટમાં આવતા હોય, ઘરમાં 2 લેડીઝ હોય તો 3000 રૂપિયાના એકાઉન્ટમાં આવે, દૂધનો ખર્ચો તો નીકળ્યો. જો મહારાષ્ટ્રમાં એવી રીતે 1500 રૂપિયા દરેક લેડીને આપે તો ગુજરાતમાં કેમ નથી આપતા? ગુજરાતમાં આટલું બધું આપણે બધી રીતે આપણે ગુજરાત તો કે શું કામ ગુજરાત પૈસા વાળું છે? અરે કોણે કહ્યું ગુજરાત પૈસા વાળું છે યાર? આજે આપણી છાપ થઈ ગઈ છે ને ડ્યુ ટુ વાઇબ્રન્ટ કે ભાઈ ગુજરાતમાં પૈસો છે, ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ છે, ગુજરાતીઓ પૈસા વાળા છે. પણ રિયાલિટી તમે જેને જુઓ, આપણે દરેક કોઈ એકાઉન્ટમાં પૈસા આવવાના તો કે ગુજરાતને વાંધો નથી, ગુજરાતના બૈરાઓની જરૂર નથી. સિલિન્ડરના ભાવ તો કે ગુજરાતમાં ચાલે, બીજે બધે ભાવ ઘટે, આપણે ગુજરાતમાં ના ઘટે. સબસિડી તો કે આપણને ના મળે. એટલે ગુજરાતના બૈરાઓ પડી ગુજરાતી પ્રજાને અન્યાય જ થાય છે બધી રીતે જોવા જઈએ તો. મને તો આજ સવારે જ વિચાર આવ્યો કે આવી રીતે જો 3000 રૂપિયા મારા દીકરાની વહુના એકાઉન્ટમાં આવતા હોય તો મારો તો દૂધનો ખર્ચો નીકળી જાય. એટલે આ વસ્તુ જો બીજા સ્ટેટમાં થાય તો ગુજરાતમાં કેમ નહીં? એટલે વાઇબ્રન્ટનું તો પિક્ચર ખરેખર આપણે બદનામ કરી મૂક્યા છે કે ભાઈ ગુજરાતીઓ બધા બહુ પૈસાવાળા છે, ગુજરાતીઓ પાસે પૈસો છે. તમે એકના ઘરમાં જઈને તપાસ કરો કે કોના ઘરમાં કેટલા રૂપિયા અત્યારે પડ્યા છે, કોના ઘરમાં કેટલું હશે. જેની જોડે હશે એની જોડે હશે, બાકી તમે 70% પ્રજાને જઈને પૂછો કે તમારા ઘરમાં અત્યારે કેટલી કેશ પડેલી છે, એટલે એ કહેશે કે ભાઈ અરે આખર તારીખમાં મારા ઘરમાં જે પેલા કામ કરતા બેન હોય ને એને જોડે આખર તારીખમાં 200 રૂપિયા નથી હોતા ઘરમાં. એમ કે બને આ વખતે 31 તારીખે પગાર આપજો ને, મારી પાસે 200 રૂપિયા નથી. આ સિચ્યુએશન છે રિયાલિટીમાં. આ ગુજરાત છે આપણું. એટલે મોટી મોટી વાતો કરવી વાઇબ્રન્ટમાં એ વસ્તુ જુદી છે ને, ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે. ભીનાબેન, આ જે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં આપણે જે ઘણી બધી ચર્ચાઓ કરી, કોમ્યુનિકેશનની વાત આવી ગઈ, જે મેન્ટલ પીસ જે નથી મળી રહી તેના કારણે, એક સાયકેટ્રિસ્ટ તરીકે આપનું શું કહેવું છે અને તેમાં એક ગવર્મેન્ટનો આખરેકાર શું રોલ હોઈ શકે તેની અંદર? હું એવું કહીશ કે જેમને સતત પ્રોબ્લેમ હોય, આત્મહત્યાના વિચારો આવતા હોય, પ્લીઝ ટ્રીટમેન્ટ પર જાઓ. ECT ટ્રીટમેન્ટ આના માટે બેસ્ટ છે, જેને શોક થેરેપી કહેવામાં આવે છે. આમાંથી બચી શકાય છે. સેકન્ડ, હજુ પણ આપણે ત્યાં માનસિક રોગોને લઈને અવેરનેસ નથી. લોકો હજુ બી ગાંડા હોય એ જ દવાખાને જાય, આવી માન્યતાઓ છે. તમને પ્રોબ્લેમ થાય છે, તમે પ્રોબ્લેમમાં છો તો હેલ્પ માંગો. ઓનલાઈન, ઓફલાઈન, મેડિકલી બધી જ હેલ્પલાઇનો મળે છે. એટલે કે હજુ પણ મેન્ટલ અવેરનેસની જરૂર છે. લોકો ખચકાય છે મદદ માંગતા આમાં પણ. એટલે એવું નથી કે જે ગાંડા છે આવે છે, જેને પ્રોબ્લેમ છે એ પણ આવે છે. ડિપ્રેશન હોય કે તમને એન્ઝાઇટીઝ હોય કે બીજા ત્રીજા રોગો હોય તો એના માટે પણ તમે કોઈને પૂછો, એટલીસ્ટ કોઈને વાત કરો. એટલે કે આ હેલ્પલાઇનો વધારવી જોઈએ. હાલાકી કરે છે ગવર્મેન્ટ આના પર, છતાં પણ હેલ્પલાઇનની આપ વાત કરો છો તેમાંથી કેટલી બધી જગ્યાએ આપણે જોયું હશે, ચાહે તે કેનાલની આસપાસ તો બેરિકેડ મારીને ઘણા મોટા બેનરો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી કેટલા લોકોના જીવ બચ્યા છે, કેટલી વખત વાતચીત થતી નથી, કેટલી વખત કોમ્યુનિકેશન થતા નથી ને એ જે એક ક્ષણ હોય છે તે ક્ષણની અંદર જ બધું થઈ જાય છે. બીનાબેન, જી, અહીંયા અમે લોકો એટલે ગવર્મેન્ટ સિવાય બી હોસ્પિટલ બી હેલ્પલાઇન ચાલુ કરે છે. બીજા પર્સનલ અમે બી 24 કલાક ફોન ઓન રાખીએ છીએ આવા લોકો માટે. એક બાજુ અમે વાત કરતા, બીજી બાજુ ટીમ જઈને ત્યાં બચાવતી. મેક્સિમમ ટ્રાય કરી શકાય છે. એટલે કે આમાં એક સામાન્ય પબ્લિકે પણ કદાચ કોઈ તમે જુઓ કે ઘણી વખત કૂદતા હોય ને અટવાતું લાગતું હોય કોઈ એવું વ્યક્તિ, તો એક સામાન્ય માણસ પણ જઈને વાતચીત કરી શકે છે. બધે અવેલેબલ હોય એવું જરૂરી નથી. મેક્સિમમ ટ્રાય કરી શકાય. પરંતુ અમે જ બધી જગ્યા પર કે ગવર્મેન્ટ બધી જગ્યા પર આઈ ડોન્ટ થિંક સો પહોંચી વળતી હોય છે. કારણ કે ઘણી વખત એવું હોય કે એક ટીમ બીજે કશે ઓક્યુપાઈડ હોય તો બીજા દર મિનિટે ઇન્ડિયામાં સુસાઇડ થાય છે. હવે દર મિનિટે કોઈ એક વ્યક્તિ માટે હાજર હોય ટીમ, એ તો જરૂરી નથી. એટલે એક સામાન્ય વ્યક્તિ પણ એવું લાગે કે થોડું ડાઉટ વાળું ને જો થોડા બે પગલા ભરીને પૂછે કે ભાઈ કઈ પ્રોબ્લેમ છે, હું વાત કરું, તો પણ કદાચ એને મરવું ખરેખર નથી હોતું. એક આટલો બી સહારો એને પાછું લઈ આવી શકે છે. એટલે કદાચ તમને કોઈ એવું લાગે ડાઉટફુલ છે કે કઈ આડું ઊભું સ્ટેપ ભરે છે તો જઈને વાત કરો. એટલીસ્ટ એ વાતથી પણ એ બચી જશે, આવું મારું માનવું છે. ઓકે, પલ્લવીબેન, સરકારનો જે રોલ હોઈ શકે, કારણ કે એક તરફ ખર્ચો જે રીતે વધી રહ્યો છે, ગુજરાતની અંદર જીવન નિર્વાહ ચલાવવા માટે સૌથી મોંઘું શહેર જ્યારે બતાવ્યું છે, 42,000 થી 46,000 રૂપિયા હોવા જોઈએ તો તમે સર્વાઈવ કરી શકશો. એટલે વિચારી લો કે કેટલું બધું સર્વાઈવ કરીને લોકો જીવતા હશે. બહુ સાચી વાત છે. અને આમાં ગવર્મેન્ટની હું એ રીતે કહું છું કે આજે જે અવેરનેસ છે કહીએ ને, કારણ કે મેં જોયેલા છે, મારા નામ તો ન કહી શકું પણ અમારે બહુ નજીકના એક જ જણાએ સુસાઇડ કરેલો.
હજુ એને 3-4 મહિના થયા છે અને એની આજે બીનાબેને કહ્યું ને એવી રીતે એના લાસ્ટ મોમેન્ટ સુધી એવું મને દેખાતું નહોતું કે આ માણસ છે સુસાઇડ કરશે. નો ડાઉટ હી ઇઝ ઇન અ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, આઈ નો વેરી વેલ કે ફિનાન્સ પ્રોબ્લેમ છે, પણ હજુ અઠવાડિયા પહેલા બી મળ્યો હોય ત્યારે એવી કોઈ વાતચીત નહીં, એકદમ હસતા હસતા એકદમ આમ આપણે એમ કે એકદમ નોર્મલ થઈ ગયા છે, અરે એ જી. તો ભાભી થઈ જશે, બધું થઈ જશે, અને પછી અઠવાડિયા પછી 6-7 દિવસ પછી મેસેજ મળે કે આ રીતે એને સુસાઇડ કર્યો છે. એટલે ખરેખર માણસને કહેવાય ને કે બહાર એ લોકો પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢી નથી શકતા, કારણ કે તમે કોની સામે આજે પોતાની બિલકુલ. વાત રજૂ કરશો. જી. આજે વાત રજૂ કરો ત્યારે જો બે વસ્તુ છે, મને તો ઘણી વખત આ બધા જે નંબર આવે છે ને કે ભાઈ તમે આ નંબર ઉપર કોલ કરો, તો હમણાં ખબર છે એક નંબર ઉપર આવી રીતે ફ્રોડ થયેલો, એટલે ખોટો નંબર કોઈ કે આપી લીધો, સાઇટ હેક કરે છે, નંબર ખોટા આવે છે, રજૂઆત તમારું કરવામાં bank આવતી નથી account- ટૂંકમાં, અને હા, રજૂઆત છે જે પહોંચતી નથી, અને તેના કારણે પહોંચતી તેમની નથી. મેન્ટલ હેલ્થ છે જે સ્ટેબલ થતી નથી, અને આખરે તેમના માટે એક જ રસ્તો બચે છે, એ છે આત્મહત્યાનો. પરંતુ આ બધાની વચ્ચે હવે જરૂર વિચારવાની સરકારે પણ છે, કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે તે સામૂહિક આત્મહત્યાને આખા પરિવારો છે કે જે મૃત્યુ તરફ જવા માટે મજબૂર બન્યા છે. આખરે એવું તો શા માટે? તો ખરેખર તે તેમને વિચારવાની જરૂર છે. પલ્લવીબેન અને બીનાબેન બંને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.